સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ભેંસજાડ ગામમાં જવાનો ઠરાવ કરી અને શ્રીહરિ રાત્રે પોઢી ગયા. સવારે પ્રભુ જાગ્યા, નિત્યકર્મ કરી પરવારી સવારી તૈયાર થઈ. શ્રીહરિએ જરીમય વસ્ત્રો ધારણ કર્યા, મોતીના હાર પહેર્યા, નંગ જડિત કડા હાથમાં પ્રભુ ધારણ કરેલા છે અને મસ્તક ઉપર સુવર્ણમય પાઘમાં કલંગી અને શિરપેંચ ધારણ કરેલા છે. મોતીના તોરા ઇત્યાદિક અલંકાર ધારણ કરી પુષ્પમાં ગરકાવ થઈ અને ઇન્દ્ર મહારાજાએ લાવેલો જે હાથી, એ હાથી ઉપર શ્રીહરિ બિરાજમાન થયા અને આનંદ સ્વામી ચામર કરવા લાગ્યા. સંતોનો વારા ફરતી વારો આવતો લ્યો, આજે આનંદ સ્વામીનો વારો આવ્યો. ત્યાગી બાઈઓને રથમાં બેસાડ્યા છે. પાર્ષદો અને સવારો અને સર્વેને સોનેરી સાજ, કવચ, સોનેરી ઢાલ, સોનાથી જડેલી તલવાર અને સોનેરી મ્યાન તથા ભાલાથી સજ્જ કર્યા. બધા એવા શોભતા જાય ને બધા. સુશોભિત ડંકો તથા જરિયાની નિશાન યુક્ત એ સવારીની મધ્યમાં શ્રીહરિ આ હાથી ઉપર બેસીને ચાલતા થયા. હરિભક્તો સૌ દોડીને શ્રીફળ સાકરની ભેટો ધરીશ. મહારાજ બધાને પ્રસાદી આપીશ. કાયાભાઈએ પોતાના ભાઈઓને બધાને તેડાવ્યા. પૂરના હરિજનો સન્મુખ આવ્યા છે અને શ્રીહરિને પગે પડ્યા છે. ભેંસજાળના ભક્તો પણ સામે આવ્યા. કાયાભાઈ ભેંસજાળના બધા ભક્તજનો. ભેંસજાળ ને નાગડકા વચ્ચે બહુ જગ્યા નહીં, હાવ બાજુમાં જ થાય. પગે જાય ને તો લગભગ એક જ ગાવનું અંતર. શ્રીજી મહારાજ ભેંસજાળ ગામની પાદરમાં આવ્યા. હરિભક્તો સન્મુખ આવ્યા, પગે લાગ્યા. શ્રીહરિએ તેમનો વિનય જોઈને મહારાજ બહુ રાજી થયા. વળી વિવિધ વૃક્ષો, નદી અને પક્ષીઓ ઝાડમાં મધુર કલરવ કરતા હતા. એનો અવાજ સાંભળીને મહારાજને બહુ સંતોષ થયો. મહારાજ કે આ બધા પક્ષીઓ આપણે બોલાવે છે, આવો અમારા ગામમાં પધારો, આવાહન કરે છે આપણું. શ્રીહરિ અને સંતોના દર્શન કરવા પૂરજનો દોડી આવ્યા છે. દોડ્યા બધા અવાજ આવ્યો ને દોડતા દોડતા લોકો શ્રીહરિને સન્મુખ આવ્યા છે. બજારમાં સુંદર સવારી ચાલતી થયેલી છે. પૂરજનો દર્શન કરી પોતાને કૃતાર્થ માનતા હતા અને સ્ત્રીઓ પરસ્પર એમ કહેવા લાગી કે આપણા ધન્ય ભાગ કે આજે સર્વોપરી અવતારી મહાપ્રભુના દર્શન થયા. આવા દર્શન કેદી થાય? આપણે હરિની મૂર્તિમાંથી અમૃત ઝરે છે. અમૃત આનંદ દર્શન કરવાનો એવો હતો. એક એક અંગમાં જાણે સૌંદર્યના સમંદર ભર્યા છે, સમુદ્ર ભર્યા છે. સૌંદર્યમાં એક અંગમાં ચોટાડેલી વૃત્તિ બીજા અંગમાં ખસેડી શકાતી નહોતી, એવા પ્રભુના અદભુત દર્શન. શ્રીહરિના અંગો રસમય છે. આવા દર્શન ક્યાંથી મળે એમ લોકો વાતો કરતા હતા. મહારાજ ચાલ્યા જતા હતા. પ્રભુ રાજ દરબારમાં પધાર્યા. રાજભવન પણ ખૂબ શણગાર્યું હતું. મોતીના તોરણો લટકાવેલા, જરીના ઉલેજ, કાચના ઝુમરો, બિલોરી ઝાડથી શણગારેલા એવા રાજભવનમાં શ્રીજીને ઉતારો આપ્યો. સભામાં શ્રીહરિ બિરાજમાન થયા. શ્રીજી મહારાજ કે ગાવણું કરાવીએ કે વાતું કરીએ? કયો બેઠા બધા. ત્યારે જીવેન્દ્ર બોલ્યા કે પ્રભુ આપણી વાત છે ને ગાવણા કરતા અમને વિશેષ લાગે છે. મારે એક પ્રશ્ન પૂછવો છે. જીવા ખાચર સાથે હતા ને, રાજાઓ ઘણા બધા હતા, એમાં જીવા ખાચર. મહારાજ જીવને મોક્ષનો અંકુર ક્યારે ઉદય થાય, આવો મારો એક પ્રશ્ન છે. મોક્ષનો અંકુર ઉદય કેમ થાય કયો? ત્યારે શ્રીજી મહારાજ કહે છે વેદ શાસ્ત્ર અને પુરાણ અને અમારા અનુભવ પ્રમાણે વાત કરીએ છીએ. એમને એમ નહીં. વેદ શાસ્ત્ર પુરાણના આધારે
સુખ શનકાદિક જેવા સંતો મળે અને તેમના વચનમાં જો પ્રતીતિ આવે જીવને અને એના વચન પ્રમાણે વર્તે, કુસંગનો સર્વ પ્રકારે ત્યાગ કરે અને ધર્મપરાયણ થાય, ત્યારે હે બધા રાજાઓ, જીવને મોક્ષનો અંકુર ઉદય થાય. સંતના વચનમાં પ્રતીતિ આવે, ધર્મપરાયણ થાય અને નિયમમાં વર્તે તો મોક્ષનો અંકુર ઉદય થાય. સંત સમાગમ કરી કે પ્રીતા, સતસંગ કરે અતિહિતા. सतसंग को ऐसो है प्रतापा, जाने में आवे धर्म यरुपापा. સંત સમાગમ કરે તો ધર્મ અને અધર્મ, પાપ અને પુણ્યની જીવને ખબર પડે. પાપ ધર્મ કો ફલ વિચારે, सुख दुख दृढ़ दिल में धारे. मोक्ष अंकुर युदे तब होवे, विघ्न करन ताकू पीछे जोवे. પાપ અને ધર્મનું ફળ શું છે એ વિચારે. પાપ કરવાથી શું ફાયદો થાય અને ધર્મનું પાલન કરવાથી શું ફાયદો થાય, સુખ અને દુઃખ દિલમાં ધારણ કરે. હો વિચારે, આ કામ કરીશ તો મને શું ફાયદો અને આમ કરીશ તો શું ફાયદો. પાપ અને ધર્મ બેનો વિચાર કરે તો હૃદયમાં મોક્ષનો અંકુર ઉદય થાય, એને મોક્ષ તરફ જવાનો વિચાર થાય. હવે મહારાજ કે આટલું કરે તો અંકુર તો ઉદય થાય, પણ એને હાંચવો પડે કે નહીં? ને કે બકર ભાંગી નાખે, વાડ કરવી પડે એને. એ અંકુરનું મહારાજ કે રક્ષણ કરવું. હા, રક્ષણ ન કરો તો મોટું ઝાડ હોય ને તો મૂળમાં ઊંધી ચડી જાય. મૂળમાં મોટા ઝાડને ઊંધી ખાઈ જાય, નાનાની ક્યાં વાત કરવી. અને ઊંધી ખાઈ જાય તો પછી એમાં ફળ ના આવે, ચામડી આખી ખાઈ જાય, પછી અંદર તો કઈ રસ ઉપર ચડે નહીં. તો ઊંધી શું હશે? કુસંગ છે, ઊંધી છે. મહારાજ કે સત્સંગને કોરી નાખે. માટે કુસંગનો વિશ્વાસ ન કરવો, સત્સંગને નિર્દોષ જાણીને તેનું હંમેશા સેવન કરવું. મહારાજ કે આ તમારા પ્રશ્નનો ઉત્તર છે. જીવા ખાચર બહુ રાજી થયા. પછી રસોઈ થઈ રહી, વર્ણી શ્રીહરિને તેડવા આવ્યા. શ્રીજી મહારાજ ચાખડીએ ચઢીને ભોજન જમવા માટે પધાર્યા. સુવર્ણની ચોકી ઉપર પ્રભુ બેઠા. જયાનંદ વર્ણી રસોઈ કરવામાં બહુ ચતુર હતા અને ગંગામાએ પણ રસોઈનો થાળ આજે મોકલ્યો હતો. શ્રીજી મહારાજ કે તમારામાં રહીને લક્ષ્મીજી રસોઈ બનાવી હોય એવું લાગે છે. ગંગામાના મહારાજ વખાણ કર્યા. એમ પ્રશંસા કરી અને શ્રીહરિ દૂધ પાક, મોતીચૂર પાક વગેરે બધું જમી ચડું કરી બે ભાઈઓ સાંજ સવારની રસોઈ લાવેલા. એમને પણ મહારાજે પ્રસાદી આપી અને કીધું કે સત્સંગ અડગ રાખજો, પાછો પગ ભરશો નહીં. હાથીની અંબાડી ઉપર બેસવા મળ્યું, હવે ગધેડા ઉપર ક્યારે પણ બેસવું નહીં. પડે સમજણ? સત્સંગ મળ્યો છે હાથીની અંબાડી, હવે કુસંગમાં ન જાવું, એ તો ગધેડા ઉપર બેવા જેવું છે. મહારાજ કે ત્યારે કાયાભાઈ કે મહારાજ અનેક જન્મોના અંતે આ સત્સંગ મળ્યો છે. અનેક જન્મોના અંતે હવે તો પાકો રંગ ચડ્યો છે, એ કોઈ દિવસ ન છૂટે લ્યો. એવી હિંમત બતાવી મહારાજને. મહારાજ કે ઈ વાત બરાબર છે, પણ માન રૂપી અગ્નિ એવો ભયંકર છે કે પાકા રંગને પણ ઉડાડી નાખે, ટાળી નાખે રંગને. સત્સંગનો નિરંતર યોગ રાખે અને ભગવાન શ્રીહરિ વિના બીજો ઘાટ ન કરે તો ઈ રંગ ન ઉતરે. નહીતર નક્કી નહીં. મહારાજ કે પાકો રંગ હોય ને પણ તમે અગ્નિ લગાવો તો ગમે એવો રંગ હોય તો ઈ બળી જાય કે ન બળી જાય. એ મહારાજ કે યોગ રાખે તો આ સત્સંગનો રંગ રહે. એવી મહારાજ મજાની વાર્તો કરતા સંતો અને રાજાઓ બધાને પીરસીને જમાડ્યા. ત્રીજે પહોરે સભા થઈ ભેંસજાળ ગામમાં.
ગાયક સંતો વાજિંત્રો લઈને આવ્યા બધા. શ્રીહરિને સન્મુખ બેઠા. મુક્ત મુનિ અને બ્રહ્મ મુનિએ સરોદા લીધા. સુખાનંદ સ્વામીએ સિતાર લીધો. તંબૂર તથા મંજીરા સાથે ધન્યાશ્રી રાગ મુક્તાનંદ સ્વામીએ ગાયો. એની સાથે શ્રીહરિ તાન તોડતા ખસતા ખસતા હાવ પાસે આવી ગયા. ત્યાંના રાજા હતા એ આ સંતોનું ગાવણું સાંભળીને એવા રાજી થયા. મહારાજને કે મહારાજ આવું તો જિંદગીમાં આજે સાંભળ્યું હો, આવો રાગ અને આવા કીર્તનો. તમે ભગવાન છો તે અમને મળ્યા તે અમારા મોટા ભાગ્ય છે. પછી કાયાભાઈને તેના ભાઈઓ કનકથાળમાં પૂજા બધો લઈ આવ્યા. શ્રીજી મહારાજના દૂધથી ચરણ ધોયા. પછી બધી પૂજા કરી. હે વસ્ત્ર દાગીનાઓ મહારાજને ભેટ કરીશ. સોનાનો 10 શેરનો હાર મહારાજને પહેરાવ્યો. 10 શેર વાળો મોટો હાર, 10 શેર વાળો. અને મહા તેજાદાર મોતીના મહારાજને હાર પહેરાવ્યા. મોતીની છડી મહારાજને હાથમાં આપી. કેસર ચંદન ભાલમાં ચરચ્યું. કંકુનો ચાંદલો કર્યો. ચરણે ચંદન ચોપડી અને સૌએ મસ્તકે લીધા મહારાજના. અને પ્રભુની કપૂરથી આરતી ઉતારી. મહારાજની આરતી ઉતારી ત્યાં એવું તેજ ઝળહળી ઉઠ્યું કે પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હો ચારે બાજુ. અને એ પ્રકાશમાં કેટલાક લોકોને સમાધિ થઈ ગઈ. સમાધિમાં ધામના દર્શન થયા. આરતી પૂરી થઈ જાગ્યા. લોકોએ પૂછ્યું. એ વાતો સાંભળી અને બીજા બધા માણસોને આશ્ચર્ય થયેલું છે. સમાધિ રૂપ ઐશ્વર્ય જોઈને રાજાઓ બધા બોલ્યા કે મહારાજ આવું ઐશ્વર્ય પૂર્વે અવતાર થયા પણ સાંભળ્યું નથી. આવું ક્યાંય નથી સાંભળ્યું હો. આ સમયે તો અદ્ભુત રીત પ્રવર્તાવી છે, કહી ન શકાય એવી રીત. પ્રભુ આપણા આશ્રયથી અનંત જીવો ભવપાર થયા છે. દારૂ, માટી, ચોરી, અવેરીનો ત્યાગ કરી અને અનેક લોકો સન્માર્ગે ચઢ્યા છે. કેવળ નામ માત્રના કેટલાક ગુરુઓ હતા જેને આશ્રયને લોકો ભણ્યા હતા, ગુરુની સેવા કરતા હતા. નિયમ ધર્મની કઈ વાતો નહીં. લોકોને ખબર પડી કે આ ગુરુમાં કાંઈ ફાયદો નહીં થાય એવા જૂના ગુરુઓનો ત્યાગ કરીને અસંખ્ય લોકો પ્રભુ આપણે શરણે થયેલા છે. સતસંગી સમ વૈષ્ણવ રાજા, જગ મેં કો ન દેખાત આજા. वैष्णव के और वेश बनाई, ठगत है हरि कूताई. श्री हरि मही कबू ठगे जावे, सबके सत अंतर जामी रहावे. सबकी दोरी है जाके हाथा, ऐसे हे महासमर्थ नाथा. સત્સંગીની સમાન વૈષ્ણવ રાજા જગતમાં બીજે ક્યાંય દેખાતા નથી. આ સત્સંગમાં છે એવા. બીજે બધે તો વૈષ્ણવનો વેશ બનાવે હો, સાધુનો વેશ બનાવે ને સત્સંગીનો વેશ બનાવે અને લોકોને ઠગે. કેટલાક તો ભગવાનને છેતરે. હા, પણ ભગવાન તો અંતર્યામી છે, થોડા છેતરાઈ જતા હતા. ભગવાન કોઈ દી ન છેતરાય હો. દરેકની દોરી ભગવાનના હાથમાં છે. સંત અને અસંત ઓળખાયા રાજાઓ કે મહારાજને. શ્રીહરિ રાજાઓ પ્રત્યે કહે કે હે રાજાઓ, અમારો અવતાર કેવળ જનોના મોક્ષ માટે થયો છે. હે લોકોના કલ્યાણ કરવા છે. મોક્ષમાં વિઘ્ન રૂપ, વિષય આસક્તિ રૂપ રોગોના અમે વૈદ્ય છીએ. મોક્ષમાં મોટું વિઘ્ન કયું? વિષયમાં આસક્તિ. એના અમે ઔષધ છીએ, ઔષધ કે. અને ચરી પડાવીએ છીએ અને દવા આપીએ છીએ. અમારા વચન રૂપ છે ને એ જ ઔષધ ખાય કોઈ, એની વાસનાનો રોગ છે ને નિર્મૂળ થઈ જાય.
અમારા વચનો પાડે બધું રોગ જાય એનો, અને મોક્ષ રૂપ ભગવાનનું ધામ એને એ પામે છે. દૂધ પાક જેવું કોઈ ભોજન કહેવાય નહીં મહારાજ કેવો, પણ એમાં ઝેર ભળે તો એને જેવું ખરાબ કોઈ નહીં પાછું લ્યો. દૂધ પાક જમે તો મરે. એમ શ્રીહરિ કહે છે, વિષયોને જાણી અને ત્યાગ કરે અને અમારો આશ્રય કરે એ બધા જીવાત્મા માયા તજીને અમારા ધામને પામે. વિષય છે આમ લાગે દૂધપાક જેવા, પણ માય ઝેર ભરેલું હે. સુખ જણાય ખરું આપણે, એ મજા પડી જાય, પણ માય ઝેર છે, પરિણામે નરકમાં નાખશે. એટલી વાત મહારાજ કે જો સમજાઈ જાય તો એ જીવાત્મા વિષયમાં આસક્ત ન થાય, ભગવાનમાં આસક્ત થાય અને અંતે ભગવાનના ધામને પામે. એટલી વાત કરી ત્યાં તો વરણી બોલાવા આવ્યા. મહારાજ પધારો જમવા. એ વરી મહારાજ અલંકારો ધારણ કર્યા હતા એ ઉતારી ને પ્રભુ જમવા પધાર્યા છે. ભાત ભાતના ભોજનો શ્રીહરિ જમ્યા. કાઠી રાજાઓને મહારાજ પીરસ્યું, બધાને હો જમાડ્યા. દૂધ ને મહારાજ ખૂબ જમાડ્યા. પછી બધા કે મહારાજ અમે તૃપ્ત થઈ ગયા લ્યો, તમારા અને સંતોના યોગથી આ લોક અને પરલોકની સંપત્તિ અમે પામ્યા. બે પામ્યા હો, આ લોકનું મળ્યું અને પરલોકનું મળ્યું. સુરા ખાચર ને ત્યાં મહારાજ શાકોત્સવ કર્યો અને પછી કે ખર્ચો બહુ આવ્યો હશે તમને. સુરા ખાચર તો સમજુ હતા ને, એટલે કે મહારાજ સત્સંગી નહોતા થયા ને તેથી ખાવા નતું મળતું. હા, કુંવરજી વાણિયા પાસે જાર લઈ આવી, એને દરીને પછી રાબડી બનાવી. હવે ઘાટી કરી તો પૂરી ન થાય, મેં તારા દેખાય એવી રાબડી બનાવી કે હો, પાણી જેવી. હવે જમતા હોય તો દીવો કરવાનું ઘરમાં તેલ ન મળેલો, આવી પરિસ્થિતિ. મહારાજ અમારા દિવસો, લાલ લુગડું ઘરમાં ન હોય એટલે ઘરવાળી લગ્ન કર્યા પણ હોય ને ખાવા તો માવતર હાલી જાય કે લાલ લુગડું ઘરમાં હોય નહીં. હું ને મારો ભાઈ, મારો બાપ આપો અને મારો ભાઈ નાપો, 3 જણા ઘરમાં હોય. હવે જમવું હોય ત્યારે અંજવાળું કરવું પડે ને, પછી તલેરા લઈ આવી એટલે તલેર ના આવે. હવે ઈ તો તરત ઓલાઈ જાય ને, એટલે જોકી કરી એ અંજવાડામાં જમી. હું જોકી કરું તો 2 જણા જમી લે ને પછી મારો ભાઈ કરે જોકી, હું જમી લઉં ને. આવા દિવસો મારે ત્યાં તો કૂતરી આવે, કારી કૂતરી, પૂછડું પટપટાવે ભાઈ મને કાંઈક લાવો. તે કૂતરીને એમ કરવું પડતું આમાં તારો ભાગ નથી હો, કુંવરજી વાણિયા પાસે જા ત્યાંથી લઈ આવે કે ભાઈ. એવી પરિસ્થિતિ અમારી. મહારાજ તમે મળ્યા છો, 1000 રૂપિયાની ઘોડીઓ 10 ઉભી છે, પટારામાં પૈસા ઉભરાઈ જાય છે. મહારાજ પૈસા ઉભરાઈ જાય છે. લ્યો સમજે છે કે આ સત્સંગી થયા છે ને ત્યારે આ મળ્યું છે, પેલા તો કઈ હતું નહીં. મહારાજ કાંઈ ખર્ચો નથી આવ્યો, બધું તમારે માટે જ છે. આ લોક પરલોકની સંપત્તિ પામ્યા છીએ. અને મહારાજ સંત અને હરિજનોમાં કુટુંબીના જેવી અમને પ્રીતિ થયેલી છે, સંતો અને ભક્તોમાં. સત્સંગના રંગથી સંસારનો અભાવ થઈ ગયો, નહીતર સંસારનો ભાવ થાય, વિષયાસક્તિનો ભાવ થાય, કુટુંબ પરિવારનો અભાવ થાય. 4 મહિના બધા રાજાઓ મહારાજ ભેગા ભેગા ફર્યા કરતા હતા, ઘર બાર છોડીને રેવાય? 5 દી કોઈક સંતો કે હાલો અમારે ભેગા, તો વિચાર કરવો પડે ઘર મૂકીને કેમ હાલવું. આ રાજા હતા, રાજા 4 મહિના મહારાજ ભેગા ભેગા, કાંઈ પડી નહીં ઘરની હોય, જેમ હાલું હાલ્યા કરે. લ્યો ઈ કેરા મહારાજ ને રંગ ચડ્યો, પ્રભુ સંસારનો ભાવ થઈ ગયો. હવે સત્સંગ મટીને બીજો રંગ ક્યારે ન ચઢે એવી કૃપા કરજો, કે એ ભય છે પાછો. કુસંગ ક્યારે ચડી જાય એનું કોઈ નક્કી નહીં. શ્રીજી મહારાજ કહે, સત્સંગમાં નિરંતર આવો ભાવ રાખજો, ક્યારે પણ સત્સંગનો અભાવ ના આવે હો, એ ધ્યાન રાખજો. જો અભાવ આવ્યો તો ઓલો રંગ ચડી જશે અને આ રંગ ધોવાઈ જવાનો. ધર્મમાં અને સત્સંગમાં જો અરુચિ થઈ તો મોક્ષમાંથી, મોક્ષ માર્ગમાંથી પડી જવાય. શેમાં? એક ધર્મ પાલન કરવામાં અને બીજું સત્સંગ કરવામાં. જો અરુચિ થઈ તો ગયો. પછી ઝીણાજીએ પોતાના દરબારમાં પગલાં કરાવ્યા મહારાજને, આરતી ઉતારી, પ્રભુ પલંગ ઉપર બિરાજમાન થયા
હે સંતો હરિભક્તો ને રાજાઓની મોટી સભા થઈ. સંતો ગાવણું કરવા લાગ્યા. શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા. મહારાજ કે પ્રભુ કીર્તન ભક્તિને બહુ વશ છે હો. વારે વારે આ બધા ગાવણા કરાવીએ છીએ ને, કીર્તન ભક્તિને ભગવાન બહુ વશ છે. અને કીર્તનમાં હરિના ચરિત્રોમાં ધર્મ જ્ઞાન આ બધું આવી જાય. ઘણી વાર આપણે એમ થાય કે આ ભગવાનના ચરિત્રો અહીંયાથી અહીંયા નહીં ગયા, અહીંયાથી અહીંયા ગયા. જો કે આની કથામાં બધું મટીરિયલ બધું છે આમાં હો. મહિમા, સંતોનો મહિમા, સત્સંગીનો મહિમા, ધર્મનો મહિમા, ભગવાનના ચરિત્રનો મહિમા, આની કથા જ બહુ રડિયામણી છે આ ગ્રંથની. આખો દિવસ કર્યા કરીને તો કંટાળો ના આવે એવું આ શાસ્ત્ર છે. શ્રીજી મહારાજ કે ભક્તો જયારે કીર્તનનું ગાન કરે ને ત્યારે ભગવાન હરિ એની પાછળ પાછળ ફરે છે. લ્યો, એના ઉપર મહારાજ એક વાત કરી સભામાં. મહારાજ કે પુરુષોત્તમપુરીમાં એક પઠાણ રાજા હતો. પઠાણ એટલે મુસલમાન. ઘોડા ઉપર બેસીને ફર્યા કરતો અને ભગવાનના વર્ણન વાળી એક ષટપદીનું ગાન કરતો. ષટપદી સંસ્કૃતમાં એ બોલતો જાય અને હાલ્યો જાય ઘોડા ઉપર બેસીને. હવે મહારાજ કે ઈ ઘોડા ઉપર બેહીને હાલો જાય ને ભગવાન પાછળ પગ પાડે એની વાહે વાહે ફરે. એ ઘોડા ઉપર હાલો જાય ને ભગવાનને પગે હાલવાનું. એમાં રસ્તામાં ભગવાનને કાંટા વાગ્યા ને કાંકરા વાગ્યા ને પ્રભુનો જામો ક્યાંક કાંટામાં અટકી ગયો, ફાટી ગયો ને શરીરમાં ઉજરડા પડી આવ્યા, લોહી નીકળવા માંડ્યું. ઓલો ઘોડા માથે હાલો જાય ને આને પગે હાલવાનું, વાહે વાહે પાછું ફરવાનું. ભગવાન હેરાન થઈ ગયા. મહારાજ કે પછી તો એક માળીએ દીઠું અને પઠાણને કે એ ઉભો રે, તારી વાંહે વાંહે ભગવાન ફરે, દશા તો જો ભગવાનની કપડાં ફાટી ગયા છે, કાંટા કેટલા વાગ્યા છે. અને પઠાણ તરત ઘોડા ઉપરથી ઉતર્યો. પ્રભુના દર્શન થયા હોય ને, ઘોડો ત્યાં જ બાંધી દીધો અને પછી પોતે ફકીર થઈને જગન્નાથપુરીમાં માળા ફેરવા મંડી ગયો. મહારાજ એ પઠાણ પછી એની ઘરવાળી હતી, એને કીધું ભગવાનને માટે કપડાં બનાવો, જગન્નાથપુરીમાં આપણે ભગવાનને અર્પણ કરીએ. કે આપણી વાંહે વાંહે ભગવાન ફરીને કપડાં ફાટી ગયા એના. પછી નવા કપડાં પહેરાવ્યા ભગવાનને. એની સ્ત્રીને પણ શ્રી કૃષ્ણના દર્શન થયા તો એ પણ કીર્તન બનાવી ગોકુળની લીલાનું વર્ણન કરતા કરતા જગન્નાથપુરીમાં જ રહ્યા બે જણા. એમાંથી એક પદ તો શ્રીજી મહારાજે સભામાં ગૌરાવ્યું. લ્યો, એ કીર્તન આપણી પાસે નથી, પણ ઈ જે પઠાણ એની પત્ની જે કીર્તનો ગોકુળ વૃંદાવન લીલાના પદો બનાવી અને ભગવાનના ગાતા ને, એમાંથી એક પદ શ્રીજી મહારાજે સભામાં ગૌરાવ્યું બધાને. બોલો, ઝીલાવ્યું મહારાજ. તે રાણપુરનો માલિક મોલે સલામ રાજા હતો, મુસલમાન, રાણપુર ગામનો. ઈ આ પદ સાંભળ્યું, કારણ કે ઓલા પઠાણનું બનાવેલું ને એની ઘરવાળીનું, સાંભળીને ખુશ થઈ ગયો. પછી શ્રીજી મહારાજ પ્રેમાનંદ સ્વામી પાસે મધ્યરાત્રિ સુધી બધા કીર્તનો ગવરાવ્યા. એ કીર્તન ભજન ખૂબ કર્યું. પછી મહારાજ કે હવે બધા સુઈ જાઓ. રાતના 12 વાગ્યા. પછી બધા પોઢી ગયા. મહારાજ પણ શયન કરેલું છે. પ્રભાત સમય થયું. સંતો પ્રભાત ત્યાં ગાવા લાગ્યા. એને સાંભળીને શ્રીહરિ જાગ્યા છે. દંત ધાવન વગેરે કર્મ શ્રીહરિ કરેલું જ. વર્ણીએ તેલ ફૂલેલ ચોડીને પ્રભુને ગરમ જળથી સ્નાન કરાવેલા છે. નિત્ય કર્મથી પરવારી પ્રભુ ત્યાંથી ચાલવા તૈયાર થયેલા છે. સવારી પૂરના માર્ગે ચાલીસ. મહારાજને ત્યાંથી હવે મેમકા બાજુ જવું છે. નીકળ્યા છે પ્રભુ. રસ્તામાં નારસંગ રાજાનું સત્યપુર નામનું ગામ આવ્યું. ત્યાંના રાજાએ આગ્રહ કર્યો, પણ મહારાજ કહે સવારનો સમય છે, અમે રોકાશું નહીં. એટલે પછી ચવાણું લઈ આવ્યા બધા. બધા નાસ્તો આપ્યો. ત્યાંથી પ્રભુ ચૂડાપુર પ્રત્યે ચાલ્યા. ચૂડા ગામમાં મહારાજને જવું છે. ત્યાંથી ત્યાં પિતાંબર વૈદ્ય ભક્તથી રાણીને સત્સંગ થયેલો. આ સત્યપુર ગામમાં શ્રીજીને બપોરા કરવા રાખ્યા, પણ મહારાજ કહેવા નવા સત્સંગી છે, પાકી રસોઈ બનાવી તો ખર્ચો ઘણો આવે, માટે કાચું સીધું લ્યો.
મહારાજને માટે તો પાકો થાળ બનાવ્યો અને બીજા બધા માટે ટીમણની મહારાજ હા પાડ્યો, ટીમણ કરાવો. એટલે ટીમણ કરાવ્યા. સવારનો સમય હતો. શ્રીજી મહારાજ થાળ જમ્યા. થાળની પ્રસાદી મહારાજ કહેજો બધાને લેવાની ઈચ્છા હોય. બ્રહ્મચારીને મહારાજ કે અમારો થાળ બનાવો ને હાવ લિમિટમાં ન કરવો, થોડોક હેલો બનાવો કે હો. હા, જેનો થાળ હોય એને બિચારાની પ્રસાદીને તો આશા હોય કે ન હોય. બીજા કેટલાકને પ્રસાદીની ઈચ્છા હોય તો અમને દેવા થાય મહારાજ કે વધારે હોય તો. મહારાજ હરિભક્તોની શ્રદ્ધાનું ધ્યાન રાખીને અધિક થાળ કરવો જેથી બીજાઓને થાળની પ્રસાદી આપી શકાય એવી મહારાજ આજ્ઞા કરી. પછી મહારાજ કે કોઈકને અમારા ચરિત્રોની યાદ રહી જાય તો એનો માઇક ભાવ છે ને એ બધો નાશ પામી જાય. મહારાજ અમારી વાત બધી અમાયિક છે. જો અમે જેટલી વાતો કરીએ છીએ એમાં કોઈ માયિક ભાવ નથી. અમારા લીલા ચરિત્રો છે એ બધું અમાયિક છે, એટલે દિવ્ય છે. મહારાજ જેનું અમાયિક અંતર હોય ને એના અંતરમાં અમારી વાતનું ટકશે. માન અને અપમાનના વેગમાં માયિક જનો તણાઈ જાય છે. એમાં તણાઈને ભગવાન અને સંતનો અભાવ આવી જાય છે ને અવગુણ આવી જાય છે. અમારે તો સત્સંગે માત્ર ને બ્રહ્મ રૂપ બનાવવા છે. સત્સંગી જન ભયે હે જેતે બ્રહ્મ રૂપ કરના હે તે માનય અપમાન કરી કે તાકો માઈક ભાવ છોડાવનવા કે और नहीं मतलब हमारे ब्रह्म रूप करना निर्धारे हरि सम कोई न माने सारा ए ब्रह्म रूप दृढ़ निर्धारा. સત્સંગી થયા છે મહારાજ કે બધાને અમને બ્રહ્મ રૂપ બનાવી નાખવા છે. એમાં માન અને અપમાન છે ને એ બહુ નડતર કરે છે. દિવ્ય ભાવ છે ને સત્સંગમાંથી છોડાવી નાખે છે. એમ થાય કે હવે બધા ડીઠા ડીઠા આવું થઈ જાય હો. અંતરમાં માન ભાવ આવી જાય તો મહારાજ કે અમારે બીજો કોઈ મતલબ નથી. બધા બ્રહ્મરૂપ થાય અને હરિધામને પામે, સુખિયા થાય જીવ, એક અમારો નિર્ધાર છે. કેટલાક અપાત્રજનો છે ને એ મિથ્યા જ્ઞાન શીખી લોકોને ભરમાવીને ભગવાન થઈને બેસે છે જગતમાં. જેમ કાશીનો પુંડરક રાજા હતો, મિથ્યા વાસુદેવ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સંદેશો મોકલેલો દ્વારિકામાં કે તમે અમથું મિથ્યા નામ ધારણ કર્યું છે વાસુદેવ. ભગવાન તો હું છું, વાસુદેવ હું છું. જો તમને વાસુદેવ થવું હોય તો મારી સામે હથિયાર લઈને આવી જાઓ. ભગવાન હસ્યા હો સભામાં. શ્રી કૃષ્ણ બહુ હસ્યા અને પાછો સંદેશો મોકલ્યો કે હું તારે શરણે તો નહીં થાઉં, પણ મારા હથિયાર છે ને એ રણસંગ્રામમાં તારી ઉપર ફેંકીશ કે તારે તને ખબર પડશે સાચો કોણ અને ખોટો કોણ. એટલે ભગવાનની સામે પડકાર માંડ્યો. હા, વાસુદેવ તો હું છું કે તમે ક્યાં અમથા લઈને બેઠા છો. અને પછી કાશી નગરીમાં યુદ્ધ થયું. ભાગવતમાં જબરી કથા આની. ભગવાન તો ચતુર્ભુજ રૂપે દર્શન દે, પણ ઓલિયાને કેમ કરવું? બે હાથ તો હતા, બે વાહે બીજા લગાવ્યા. હા, 4 હાથ વાળો થઈને સામે આવ્યો. ભગવાન કે વાહ, એવો ને એવો કૃષ્ણ જેવું રૂપ ધારણ કરીને હો. લડાઈ થઈ, કેટલાયની કચરગાણ વરી અને ભગવાન કે લે એમ કરીને સુદર્શન ચક્ર મૂક્યું અને એનું માથું કપાણું અને એના રાજ દરબારમાં જઈને છેટ પડ્યું. હો, ત્યાં જ નહીં, છેટ ત્યાં જઈને ખબર પડી કે ગયો. ઈ મહારાજ કે વાસુદેવ થવા ભગવાન થવા ગયો તો શ્રી કૃષ્ણના હાથે માર્યો ગયો. બીજું શું થયું? એવા કુપાત્રજનો આસુરી ભાવ તજતા નથી, એમનાથી દૂર રહેવું. મહારાજ કે ધ્યાન બહુ રાખવું, વિશ્વાસ ન કરવો.
કપટીના બહાર આડંબરથી છેતરાવું નહીં મહારાજ કે ઠગવા માટે એવા દંભી લોકો સૌથી સારું વર્તન રાખે. વર્તન જોરદાર રાખે, સાચા સાધુ કરતા પણ એ વધી જાય એવા નિયમ ધર્મ પાકા હોય ને એવા મહારાજ કે પાખંડીઓને ઓળખીને ત્યાગ કરી દેવો, નહીતર ફસાઈ જશો ક્યાં. પછી મહારાજ સૌને ટીમણ કરવા ચૂખડી અને ગાંઠિયા મહારાજ આપ્યા. થોડુંક પોતે પણ પ્રભુ જમ્યા. પછી સવારે સહિત પ્રભુ ચાલતા થયા. બલદાણાના જૂઠા આચાર્ય શ્રીજી મહારાજને તેડવા આવ્યા. બલદાણા ગામના આ જૂઠા આચાર્ય બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજને કીધું, પ્રભુ મેમકાનો માર્ગ છે, લીંબડી થઈને જાય છે, થોડો ફેરો થશે, પણ ચૂડા ગામના રાજાને ભાવ સારો છે, જો ત્યાં પધારો તો આપણી સેવા કરી શકે, થોડોક ફેરો થાય. મહારાજ કે ફેરો ભલે થાય, ત્યાંથી આપણે જવું, જેને ભાવ હોય એને એકચોટ તો આપણે મળવું તો છે, મળીએ ત્યારે ખબર પડે. શ્રીહરિ હાથી ઉપર બેઠા અને આજે બ્રહ્માનંદ સ્વામીને વારો આવ્યો ચામર ઢોળવાનો. બ્રહ્માનંદ સ્વામી ચામર કરવા લાગ્યા. સવારે ચાલી અને જ્યાં રાજ દરબાર પાસે પહોંચ્યા ત્યાં દરવાણીએ રોક્યા. પણ રાણીને ખબર પડી એટલે તરત રાજાને કીધું કે જો કાયાભાઈએ પોતાને ત્યાં પધરાવીને લાભ લીધો છે, તમે પણ ભગવાનને દરબારમાં પધરાવીને લાભ લો, આવો અવસર ફરીવાર નહીં મળે. રાણીને જબરો ભાવ હતો. એટલે ચૂડાના રાજા પણ મહારાજની સન્મુખ આવ્યા, પ્રાર્થના કરી રાજ દરબારમાં પધરાવ્યા પ્રભુને. રાણીએ ઓજલમાં રહી ચક નાખી અને શ્રીહરિના દર્શન કર્યા. ચક હશે કઈક, હવે ઓઢવાનું નહીં, ઘૂમટો. મહારાજના દર્શન કરીને પોતાના નેત્રો કૃતાર્થ કર્યા. શીતળ સૂર્ય સમકાંતિ વાળા તેજસ્વી જોઈ અને રાણીએ મૂર્તિને અંતરમાં ઉતારી લીધી. પછી એ રાણી મૂર્તિનું નિત્ય ધ્યાન ધરતી લો લખ્યું અને માનસી પૂજા કરતી હંમેશા. શ્રીજી ત્યાંથી પાછા વળ્યા, પૂરજનોને દર્શન દઈ આસુરીજનોને દિવ્ય પ્રતાપ દેખાડી પૂરની બહાર આવ્યા અને રાજાના બહુ વખાણ કર્યા અને કહ્યું કે અમારી બહુ સેવા કરી. પછી પૂરજનોને પાછા વાળી અને શ્રીહરિ બલદાણા ગામે પધાર્યા અને પૂરજનો સન્મુખ આવ્યા. પ્રભુ અને તેમજ સંતોને બધા પગે લાગ્યા. વાજતે ગાજતે પોતાના પૂરમાં શ્રીહરિને તેડી ગયા. એવી રીતે 75મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજ